જે સ્ત્રી એના પતિથી ડરે એ સ્વર્ગમાં જાય. જે સ્ત્રી એના પતિથી ડરે એ સ્વર્ગમાં જાય. જે ન ડરે એને તો અહીંયા જ સ્વર્ગ છે ને. એને ક્યાં ક્યાં જવાની જરૂર? પણ દુનિયાના દરેક પિતા એમ કે મારી દીકરી છે ને એ તો પરી છે, પાપા કી પરી. દુનિયાની દરેક માં છે એ એમ કે મારી દીકરી છે ને એ તો ગાય જેવી છે. તો પછી આ ખતરનાક બાયું આવે છે ક્યાંથી? એ દીકરીઓ કોની છે? પૂછતા હે ગુજરાત, પૂછતા હે ઇન્ડિયા. પછી ફોનમાં એને પત્નીને કહેતો હતો એ કે તું બહુ સરસ મજાની લાગે છો, તે સાડી બહુ સુંદર પહેરી છે. એની પત્ની કે થેન્ક યુ. એ કે તું બહુ હોશિયાર છો. એની પત્ની કે થેન્ક યુ. એમની તું બહુ ગુણવાન છો, સુશીલ છો. એની પત્ની કે ઓકે બરોબર છે. બીજું કાંઈ? કે બસ બીજું કાંઈ નહીં. આ તો એ કે મને એમ થયું કે નવરો બેઠો હતો ને તે લાય તારી મસ્કરી કર. કાંઈ વાંધો નહીં કે આવો છોકરી ઘરે મેલન તૈયાર એ સ્ટીલમાં. પણ છોકરાઓ છે ને છોકરીઓને વાયદા કરતા હોય હું તારા માટે ચાંદ તારા તોડી આવીશ. ચાંદ તારા તોડવાના વાયદા કરો એની કરતાં એમ કહો કે હું તારા માટે કચરા પોતા કરી દઈશ, હું તારી માટે વાસણ ઉચકી દઈશ, હું તારી માટે કપડાં ધોઈ દઈશ. આનાથી છોકરીઓ વધારે ઇમ્પ્રેસ થાય છે. આવું એક અનુભવી પતિની ડાયરીના છેલ્લા પાને લખ્યું. બોલો કંઈ કરવાની જરૂર નથી. આ એક છોકરી પૂછ્યું એની લગ્ન થયા ને પછી એ કે તે મારી જોડે લગ્ન કરવાનું કેમ નક્કી કર્યું? એટલે આણે કીધું કે તમે નાના હતા ને ત્યારે તમે તમારા મામાને ઘરે આવતા, હું મારા મામાને ઘરે આવતી અને ઘર હામા હામે હતા. ત્યાં ક્યારેક તમે તોફાન કરો તો તમારી મમ્મી તમને એટલું બધું મારતા, તમે કઈ બોલતા ને એક શબ્દ બોલ્યા વગર બધો માર ચૂપચાપ ખાઈ લેતા. તેથી આપણે નક્કી કર્યું ધીસ ઇઝ માય હસબન્ડ. આવું કંઈક કરો. પણ પ્રિય બોલવું સજન તાન દાતારી સુર પંથ, પ્રિય બોલવું સજન તાન દાતારી સુર પંથ, તા અભ્યાસે ના મિલે વો તો બિના કૃપા ભગવંત. શું બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું, શું લખવું, કેમું લખવું, એ બધું પરમાત્માની કૃપા વગર અશક્ય છે. બાકી જોડકણા વાળાને કાંઈ તકલીફ નથી. એક શાયરે જોડકણું હમણાં લખ્યું હતું એ કે સૂર્ય છું હું આકાશથી કદી ખરતો નથી. સૂર્ય છું હું આકાશથી કોઈથી ખરતો નથી, મારી પત્ની સિવાય કોઈના બાપથી ડરતો નથી. જોડકણું. પણ કાલ હું થશે એની ખબર નથી, કારણ કે ઘડી પલકી ખબર નહીં અને કરે કાલ કી બાત. જેવો ઉપર જમડા ફરે જેમ તેતર ઉપર બાજ. કાલ હું થશે એ કોઈને ખબર નથી, એટલે વોટ્સઅપના ચેટ મેસેજ ડિલીટ કરીને શું નકર બીજા દિવસે દુનિયા વાતો કરશે. હાય હાય એવા લાગતા તો નહોતા. પણ જાનમાં કુંવારા જાય, જાનમાં કુંવારા જાય અને સ્મશાન યાત્રામાં વૃદ્ધો વધારે જાય. એનું કારણ શું કે એવડાએ નક્કી કર્યું કે આમાં આપણે નહીં જાય તો આપણામાં પછી કોણ આવશે? હા, વધારે રસ આને જ હોય. બોલો, સ્મશાન યાત્રામાં વૃદ્ધો ને જવાનું, કારણ કે નજીકમાં એની બેની તૈયારી હોય ને, ઓલાને પરણવાની તૈયારી હોય. અને જાન છે એ અઘરી વસ્તુ છે. વરઘોડો એથી અઘરો છે. એમ્બ્યુલન્સ જતી હોય તો એને રસ્તો આપી દેવો, અને એક જો કોઈ વરઘોડો જતો હોય તો એને રસ્તો આપી દેવો. એને ક્યાંય ટ્રાફિકમાં અડચણરૂપ ન થવું, કારણ કે આખીર બે જિંદગીનો જંગ જીતવા માટે જતા હોય. પતિએ કીધું એની પત્નીને કે યાર મારા વાળ બહુ ખરે છે એકચ્યુઅલી. એ કે મારા વાળ બહુ ખરે છે. એટલે એની પત્નીએ કીધું કે તો ડૉક્ટરને બતાવો. કેવા સારા સારા બધા મોટા સ્કિન સ્પેશિયાલિસ્ટ, હેર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે, એને બતાવો. એટલે એને પતિએ કીધું કે મેં બતાવ્યું, પણ એણે એમ કીધું કે 2 લાખ રૂપિયાનો ખર્ચો થશે વાળની ટ્રીટમેન્ટ કરવામાં. પછી હું મૂંઝાણો. એટલે એની પત્નીએ કીધું કે 2 લાખ રૂપિયાનું મને શોપિંગ કરાવી દો, મારે ટકલો હસબન્ડે હાલ છે. ક્યારે હાલ છે બેબી? તો જાણું ને.
પણ દર્દીએ કીધું ડૉક્ટર સાહેબને ઓપરેશન થિયેટરમાં ડૉક્ટરે દર્દીને હોડાવી દીધો. પછી ડૉક્ટરે કીધું કે સાહેબ મારું ઓપરેશન બહુ વ્યવસ્થિત રીતે કરજો. એટલે ડૉક્ટરે કીધું કે ભાઈ અમે અહીંયા બધાના ઓપરેશન વ્યવસ્થિત રીતે જ કરતા હોઈએ, આવું તમારે કહેવાનું અમને કારણ શું? ત્યારે દર્દીએ એને સમજાવ્યું કે સાહેબ એનું કારણ માત્ર એ છે કે સર્જન અને વિસર્જન આ બેમાં બહુ નાનો એવો ફેર છે. જો ઓપરેશન મારું સફળ થશે તો તમે સર્જન, અને જો નિષ્ફળ જાય તો આઈ એમ વિસર્જન. હું વિખાઈ અગલો મને કહેતો હતો હમણાં, મને કે ભાઈ બહુ અઘરું થઈ ગયું હો, મને કે મોંઘવારી એટલી વધી ગઈ છે ને બાયુના મેકઅપના ખર્ચા નથી પોહાતા, અને મેકઅપ વગરની બાયુ નથી પોહાતી. એક જણો હમણાં ગીત ગાતો હતો, બોલો બહુ અઘરું ગીત ગાતો હતો. શું ગાતો ખબર? પ્યાર કરને વાલે કભી ડરતે નહીં, જો ડરતે હે વો પ્યાર કરતે નહીં. મેં કીધું એક જ વખત ન નાખતો હાલે, રિક્ષા ગોળે ચાલુ કરી. એક જણા એને ખાવધરા મિત્રને અમુકની હોય પ્રકૃતિ હોય, ખાવા વધારે માત્રામાં જોતું હોય, એમાં એનો વાંક ન હોય, શરીરની તાસી રહેવી હોય, એટલે ખાવધરો ખાવા બહુ જોઈએ ને જાજુ જોઈએ, હેઠકનું જોઈએ. તેને એના મિત્રને ઘરે જમવા બોલાવ્યો. એટલે જમવામાં ખૂબ બધું ખાઈ લીધું, પછી ધરાઈ ગયા. પછી એને પેટ ઉપર હાથ ફેરવીને કીધું કે બસ ભરાઈ ગઈ છે. આટલું કીધું, આન ગરદણી સ્ટીલની પ્લેટમાં સરસ મજાના મલાઈ પેંડા લઈને આવ્યા, 4 ઉપાડ્યા. એટલે ગરદણીનો નાનો એવો છોકરો હતો, એણે કીધું કે અંકલ તમે કહેતા હતા ને બસ ભરાઈ ગઈ છે, ત્યારે એ માણસે કીધું કે બેટા બસ તો ભરાઈ ગઈ છે, પણ એકચ્યુઅલી કંડક્ટરની સીટ ખાલી હોય ને પણ શિક્ષકે એક વિદ્યાર્થીને પૂછ્યું હતું હમણાં વર્ગમાં, હાવ આળસુ 1 નંબરનો આળહુડો વિદ્યાર્થી, એને પૂછ્યું કે તું આટલો બધો આળસુ કેમ છો? છોકરાએ કીધું કે સાહેબ કાલ કશ. જવાબ દેવામાં આવે, પણ આંખ ખોલું અને તું સામે હોય, આંખ ખોલું અને તું સામે હોય, આનાથી મોટી બીજી મુસીબત શું હોય? પણ એક છોકરી હમણાં બીજી છોકરીને કહેતી હતી કે મારો બોયફ્રેન્ડ છે ને તો એકચ્યુઅલી સાવ બધાથી અલગ જ છે. હે કે મારો બોયફ્રેન્ડ બધાથી સાવ અલગ જ છે. એટલે બીજી છોકરી કીધું કે તારો બોયફ્રેન્ડ સણિયા થોડી પહેરે. હમણાં એક દારૂડિયો હાંજનો એનો કાર્યક્રમ પતાવી અને 92.7 FM રેડિયો ઉપર ફોન કર્યો કે હેલો. એટલે રેડિયો ચેનલ ઉપર ફોન થયો. આરજે જે રેડિયો જોકી હતા એણે ફોન રિસીવ કર્યો કે બોલો ભાઈ, એ કે મને હમણાં આપણા 4 રસ્તા ઉપર 332 ચોક પોઈન્ટ એક પર્સ મળ્યું છે. પર્સની અંદર 15,000 રૂપિયા રોકડા છે, 2 ક્રેડિટ કાર્ડ છે, એક એટીએમ કાર્ડ છે, એક iPhone 13 Pro છે, અને એની અંદર કોઈ જાનુ નામની છોકરીનું આઈ કાર્ડ છે. આટલું કીધું એટલે આરજેએ કીધું કે વાહ ખૂબ સરસ, તો તમે આટલા બધા પ્રમાણિક માણસ છો, હવે તમે એ બેનને પર્સ પાછું દેવા ઈચ્છો છો ને? સરસ, તમે સારો ફોન કર્યો. નહીં, પર્સ પાછું નથી દેવાનું, તમે એના માટે કોઈ સરસ મજાનું સેડ સોંગ વગાડો, જાનુડી માટેનું કોઈ દર્દ ભર્યું ગીત વગાડો, એવી આપણી. પણ ઓફિસમાં કર્મચારીઓ સાથે કામ કરતા હોય ને, એક કર્મચારી બીજા કર્મચારીને કામ કરે, પણ ઓલો હતો ને થોડોક એનાથી સિનિયર હતો, તે આવડાને બિચારાને ઘસકાવ્યા જ કરે, બોલો કારણ વગરનો ઘસકાવ્યા કરે, નાની નાની વાતોમાં ભૂલ કાઢીને એને બધાની સામે જેમ ફાવે એમ બોલ્યા કરે. એટલે ઓલો મૂળ તો સિનિયર એટલે કાંઈ આમ તો બોલી ન કાંઈ, મનમાં બિચારો સમસમી જાય, ગુસ્સો બધો પી જાય. મુજે પીને કા શોખ નહીં, પીતા હું ગમ ભૂલાને કો. પછી બરોબર એક દી એવી ઘટના બની કે એ જે ઉપરી અધિકારી હતો સિનિયર, એ બજારમાં એની વાઈફની સાથે આને હામો મળ્યો. ઓલાએ નક્કી કર્યું કે આજ વારો કાઢવા જેવો છે. ઓલો બરોબર એની નજીક આવ્યો ને, 2 જણા આવ્યા આવડા હામાં, અને આવડો એની નજીક આવ્યો એટલે એને તરત જ કીધું કે કાં સાહેબ મજામાં? મારા ભાભી તો પિયર ગયા છે, આ બેન કોણ છે? પણ એક જણાએ કીધું કે હું જ્યારે મારા મિત્રોને ઓનલાઈન જોઉં છું ને,
હું જ્યારે જ્યારે મારા મિત્રોને ઓનલાઈન જોઉં છું ને ત્યારે મને દિલમાં બહુ સુકૂન મળે છે, મને બહુ આનંદ થાય છે. શું આનંદ થાય છે કે દુનિયામાં હું એક જ નવરો નથી. બધા મારી ઘરે જ છે. પણ એક છોકરીએ કીધું છોકરાને, હા પ્રેમી પંખીડા હતા, એ કે હું મરી જાઉં તો, કે જાનું ગુજરી જાવ તો? છોકરો કે હું ગુજરી જાઉં. ઓહો હો, તું મને આટલો બધો પ્રેમ કરે? કે પ્રેમ ગયો તેલ લેવા, તારા ચક્કરમાં ગામમાં ઉધારી એટલી થઈ ગઈ કે હું નહીં મરું તો ગામ મારી નાખશે. પણ ભારત દેશની અંદર ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ છે સાહેબ, મધુમેહ. ડાયાબિટીસ રોગ એવો છે કે દિન પ્રતિદિન વધતો જાય છે. પછી સંશોધન કરવામાં આવ્યું કે ભારત દેશમાં એટલો બધો ડાયાબિટીસ કેમ બીજા દેશો કરતા. પછી ખબર પડી કે આપણા દેશમાં તકલીફ એ છે સાહેબ કે નાની નાની વાતોમાં ગળ્યું ખાવાનું. બાબો આવ્યો, લાવો પેંડા. સગાઈ થઈ, લાવો પેંડા. છોકરો પાસ થયો, લાવો પેંડા. નોકરી મળી, લાવો પેંડા. દરેક વાતમાં ગળ્યું ખાવાનું. બોલો, કુછ મીઠા હો જાય પછી ડાયાબિટીસ જ થાય. દરેક બાબતમાં ગળ્યું ખાવાનું. પણ ઠીક છે, હાલ્યા કરે. ખાવા પીવાની વસ્તુ છે, ખાવ પીવો, આનંદ કરો, મોજ કરો, તમારા પૈસે ખાવ, મને વાંધો નથી. પણ તકલીફ એ છે કે પાછી ચિંતા આપણને એ છે કે વજન ન વધવું જોઈએ. એટલે ખાવ પીવો તમ તારે ગમે એટલું, પણ વજન વધે ને એવી વસ્તુથી દૂર રહેવું. કઈ તો કે વજન કાંટો, અરીસો, આપણી કરતા વધારે પાતળા મિત્રો, આ બધાથી દૂર. કારણ કે આમાં સાપેક્ષવાદનો સિદ્ધાંત કામ કરે છે વિજ્ઞાનની ભાષામાં. હા, સાયન્સ એમ કે છે આમાં સાપેક્ષવાદ નીકળે છે. હું જાડો કે હું જાડી છું જ નહીં, એ તો હું એની કરતા જાડો કે જાડી છું એમ. આની સરખામણી, એની અપેક્ષા. બાકી પોતાને તો ક્યાં કોઈ જાડું લાગે જ છે. નથી. એક બેન અરીસામાં જોઈને દુકાનવાળાને કીધા, એ કે આવી જાડી જાડીને કાળી કાળી બધી બાયુના ફોટા હું રાખો દુકાનમાં, હારા રાખો. ત્યારે દુકાનવાળે કીધું કે બેની અરીસો છે. પણ એક પ્રેમિકાને કહેતી હતી કે સરસ વાત કરી. એને તો બિચારા એને સજેશન કર્યું હતું કે તારો દુપટ્ટો ઉઠાવી લે, જમીન સાથે ઘસડાય છે, મેલો થશે. છોકરીને કીધું. એટલે એ છોકરીએ એને શાયરીમાં જવાબ દીધો. એણે કીધું દુપટ્ટો ઉઠાવી લે, જમીનમાં ઘસડાય છે, મેલો થાય. એટલે છોકરીએ એને શાયરી ઠબકારી. એ કે ये दुपट्टा भी अपना फर्ज निभा रहा है, ये दुपट्टा भी अपना फर्ज निभा रहा है, कोई चुम न ले मेरे कदमों की मिट्टी को, इसलिए वो निशान मिटा रहा है. છોકરાએ કીધું કે સાની મની ઊંચો લઈ લે, આગળ ગાયનો પોદળો છે. લગ્ન પ્રસંગે આપણે બધા જાતા હોય છે. લગ્ન પ્રસંગે લેડીઝના ભાગે આવતા કામ અને પુરુષના ભાગે આવતા કામ લગભગ બધા વાત સાથે સહમત થશો. જો લેડીઝના ભાગે આવતા કામ હું તમને ગણાવું. સૌથી પહેલું કામ ચટક મટક તૈયાર થઈને ચાલવાનું. બીજું કામ ફોટા પડાવવા. ત્રીજું કામ ડ્રેસ સામે જોઈને પૂછવાનું કેટલાનો લીધો, ક્યાંથી. ત્રીજું કામ ઓલી કેટલી જાડી થઈ ગઈ છે, ઓલી કેટલી પાતળી થઈ ગઈ છે, આવું સંશોધન કરવાનું. હા, અને પછી વાતમાં વાહ નહીં, આવું ખોટું બોલ્યા કરવાનું. હવે સાંભળો, આપણા ભાગે આવતા કામ, પુરુષના ભાગે આવતા કામ. એની અંદર પહેલું કામ છોકરા રમાડવાનું. છોકરાને ફુગા લઈ દેવાના. એટલું જ નહીં, પાછા ફૂલાવી દેવા. હા, એનાથી આગળ વધીને કામ વાઈફના સરસ મજાના ફોટા પાડી દેવા. એનાથી આગળ વધીને એક કામ, એને કોઈ સરસ મજાની જગ્યાએ બુફેમાં ડીશ લઈને બેહારી દેવાની. પછી એની હાટું જોઈતી વસ્તુ ઊભા થઈને લાવી દેવાની. પૂરી લાવી દેવાની, ભાત લાવી દેવાના, મીઠાઈ લાવી દેવાની. અને પછી છેલ્લું અને સૌથી મહત્વનું કામ, બીજી કોઈ લેડીઝ સામે આંખ ઊંચી કરીને જોવાનું પણ નહીં. આ મેન કામ પણ જો કોઈ ધીમે ધીમે નાચતી છોકરી
જો કોઈ ધીમે ધીમે નાચતી છોકરી અચાનક ઉલરીને ઠેકડા મારી નાચવા માંડે તો સમજવાનું કે એના બાબુલાલ મેદાનમાં આવી ગયા છે. પણ મજાની વાત છે, જીવનમાં દરેકને તકલીફ હોય સાહેબ. હા, જીવનમાં દરેકને તકલીફ હોય. વિઘ્નો તો જીવનમાં અનંત આવે. અડલ્ટ પ્રોબ્લેમ, મુશ્કેલી, વિઘ્નો તો જીવનમાં અનંત આવે, પણ પ્રયત્નો થકી જ એનો અંત આવે. હા, પ્રયત્ન કરવો પડે એનો અંત લાવવા માટે. અને કુદરતનો પણ આ જ નિયમ છે કે પાનખરને જે સહન કરે, પાનખરને જે અપનાવે, એના જીવનમાં ફરી પાછી વસંત આવે. એમ નામ કાંઈ આવતું જ નથી જીવનમાં. કાંઈક મેળવવા માટે કાંઈક ગુમાવવું પડે છે. આ મફતમાં કાંઈ મળતું નથી. થવા બાંસુરી વાંસને આખા શરીરે વિંધાવવું પડે છે. થવા બાંસુરી વાંસને એના આખા શરીરે વિંધાવવું પડે છે ને ફૂલોને પદ પામવા અતરનું ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે. એમનામ આ જગતમાં કાંઈ મળતું જ નથી. એમ નામ તમે ખાલી ઉંમર લાયક થાવ, લાયક બનવા માટે કાંઈક કરવું પડે, એ વાત છે. પણ એક મિત્ર એના મિત્રને પૂછતો હતો કે હે ભાઈ 4 days to go, 3 days to go, 2 days to go, આવું તું હમણાં સ્ટેટસમાં મેસેજ મૂકે છો, એનું કારણ શું? તારા તો લગ્ન થઈ ગયા છે. ત્યારે એને મિત્રે કીધું કે લગ્ન તો થઈ ગયા છે, છૂટાછેડાનો કેસ મૂકેલો છે કોર્ટમાં. એની મુદત પણ રાત્રે 3 વાગે, હવે અમે તો શું છે કે પ્રોગ્રામમાં ગયા હોય, અત્યારે હવે દૂર દૂર પ્રોગ્રામની અંદર જતા હોય, ટ્રાવેલિંગ એટલા બધા કલાકનો હોય, પ્રોગ્રામ કદાચ 12-1 વાગે પતી ગયો હોય હશેનો અમારો, તો પછી અમારે રસ્તામાં ટ્રાવેલિંગ કરતાં 4-5 કલાક વહી જાય, સવાર પડી જાય. ક્યારેક એથી દૂર આઉટ સ્ટેટમાં ગયા હોય તો બીજો દિવસ થઈ જાય. તો અમે ગમે ત્યારે જાગી ગયા હોય, મોબાઈલ હાથમાં હોય. તો હમણાં રાતે 3 વાગે હું ઓનલાઈન હતો ને, તો એક હગાનો ફોન આવ્યો. બોલો, મને કે રાતે 3 વાગે ઓનલાઈન તમે શું કરો છો? એટલે મેં કીધું મારું મૂકો પડતું, તમે 3 વાગે રાતે હું અગરબત્તી કરવા જઈ ગયા. હા, હગા છે. જેટલા હગા હોય બધા વાલા નો હોય, અને વાલા હોય બધા હગા નો હોય. કહેવાય હગા વાલા. હા, તકલીફ એ છે. ઘણા શુભચિંતકો કહેવાય. એ શુભચિંતકો એવા હોય કે શુભ આપણું થાય, ચિંતા એને થાય. ફોન કરવાવાળા મજાનું છે. ગુજરાતીઓના છોકરા છે ને સાહેબ, કોઈ દી મોટા થતા જ નથી. બોલો, આપણા ગુજરાતીઓના છોકરા કોઈ દી મોટા ન થાય. કદાચ એ છોકરાના લગ્ન થઈ જાય, એના ઘેરે છોકરા થઈ જાય, પણ તો ઈવડા પાસે શું કે ખબર, મારા બાબાને 2 બાબા છે. અગલો મને કહેતો હતો, મને કે ભાઈ આજકાલ છે ને લગ્નમાં મને કે બહુ તકલીફ થઈ ગઈ છે. મેં કીધું શું તકલીફ થઈ છે? મને કે હમણાં હું એક જગ્યાએ લગ્નમાં ગયો ને, તો ત્યાં એવું થયું, જાન બહુ મોડી આવી. થાય કાંઈક કોઈ કારણસર મોડું થાય. મેં કીધું સાંજરે પડીને ઝાલર વાગી, હજી એ ન આવ્યો લાડકડીનો વર. મને કે જાન બહુ મોડી આવી. પછી મને કે પછી હું તો એ કે 1.5 કલાક સુધી જાન આવી લે ને, ત્યાં સુધી કન્યાના બાપુજીની આજુબાજુમાં જ આંટા મારતો હતો. મેં કીધું એનું પાછળ આનું કારણ શું? મને કે એનું કારણ એ જ તે કે મને કદાચ વાટ હતી કે એ એમ કહી દે કે દીકરા, હવે અમારી આબરૂ તારા હાથમાં છે. જેલમાં હમણાં એક કેદી બીજા કેદીને પૂછતો હતો, એ કે ભાઈ તું હેમાં આવ્યો? એટલે આ તો એમ જ પૂછે ને. એટલે બીજા કેદીએ કીધું કે મેં ભાઈ બેંક લૂંટી એનો વાંધો ને પૈસા ગણતો તો એમાં પોલીસ પકડી ગઈ. ઓલા બીજા કેદીએ કીધું કે આવ મૂર્ખનો સરદાર લાગે છો. એ કે બેંક લૂંટી અને પાછો પૈસા નેન ગણતો હતો, ઘરે જઈને ન ગણી લેવાય? ત્યારે ઓલા કેદીએ કીધું કે પણ ભાઈ ત્યાં સૂચના લખી હતી કાઉન્ટર ઉપર, કે અહીંથી બેંક છોડતા પહેલા તમારી પૈસાની રકમ તમારે ગણી લેવાની, પછી બેંકની કોઈ જવાબદારી નહીં. સોરી ગણવા પણ પત્નીએ સ્ટેટસ રાખ્યું હતું. એક બેને એના મોબાઈલમાં સ્ટેટસ રાખ્યું હતું. સ્ટેટસની અંદર લખ્યું હતું કે હું એમના ઉપર, એટલે એના હસબન્ડ ઉપર, હું એમના ઉપર અતૂટ વિશ્વાસ ધરાવું છું, પણ હું એમના ઉપર અતૂટ વિશ્વાસ ધરાવું છું, બાકી મારો વિશ્વાસ અને એના હાડક્યા એ બે હારે તૂટશે. વિશ્વાસ
ઉપર જ જિંદગી કાયમ છે ને સાહેબ. આ વાત બહુ સાચી છે. બાકી મેં મારી જાતને કાલ પ્રશ્ન કર્યો હતો, બોલો, મારા ઘરે સેલ્ફ મોટિવેશન માટે મેં મારી જાતને પ્રશ્ન પૂછ્યો તો. મેં કીધું લાઈફને કેવી રીતે હેન્ડલ કરવી, જિંદગીને કેવી રીતે આપણે જોવી, કેવી રીતે શું કરવું જીવનમાં. તો સાહેબ મને આનો જવાબ મારા ઘરમાંથી જ, બેડરૂમમાંથી જ મળી જાય. તમને મળી જાય, ખાલી તમારો નજરિયો હોવો જોઈએ. મારા ઘરની અંદર મેં નજર કરી એટલે સૌથી પહેલું પરફેક્ટ જવાબ મને એ રીતે મળી ગયો કે મને સીલિંગે કીધું, મારા ઘરની છતે કીધું. શું કીધું કે નિશાન હંમેશા ઊંચું રાખો. નિશાન ચૂક માપ પણ નહીં માપ નીચું નિશાન. છતે મને એમ કીધું કે નિશાન હંમેશા ઊંચું રાખો. તરત ઉપર ને ઉપર મારું ધ્યાન ગયું પંખાની સામે. પંખાએ મને કીધું કે મગજને હંમેશા ઠંડુ રાખો. મારું ધ્યાન ગયું દિવાલ સામે. દિવાલે મને કીધું એ કે હંમેશા બીજાનો ભાર ઊંચકતા શીખો. પછી મારું ધ્યાન લાદી સામે ગયું ફ્લોરિંગ ઉપર. ફ્લોરિંગે મને કીધું એ કે હંમેશા તમારા પગ જમીનને અડકીને રાખો. મારું ધ્યાન બારી સામે ગયું. બારીએ મને કીધું કે તમારી નજરને વિશાળ બનાવો, વ્યાપક બનાવો. આ બધામાં હું નજર કરતો તો મારું ધ્યાન ગયું બેડ ઉપર. બેડે મને કીધું કે સાને મને ગોદડું વટીને હોઈ જાઓ. પણ દર્દીએ ડોક્ટર સાહેબને કીધું તો કે સાહેબ હું રોજ તમારી દવાખાનેથી 50 રૂપિયાની દવા લઈ જાઉં છું, મને કાંઈ ફાયદો નથી થતો. તો ડોક્ટર ભોરાલાલે કીધું કે કાલથી 40ની લેજો. 10નો ફાયદો થયો ને? તો કે નો થયો? કોઈ સારી રીતે પકડાવી. એમ લોકો ગાળિયા કરી નાખે, જો તો ખરી. હા, પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ને ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. અમુક તો નક્કી જ કર્યું કે આપણા મળે ને તો બીજાને ગોતવા જ નથી. એને જ ગાળિયા કરી મજા નથી. પત્નીએ કીધું હતું એક પતિની કે મેં તો તમને જોયા વગર જ તમારે યારે લગ્ન કરવાની હા પાડી દીધી. બોલો કે ત્યારે એના વરે કીધું કે મેં તો તને જોઈતી તોય હા પાડી. ક્યાં કરે? હા ને, ખરેખર મજાનું છે નથી. ફોરેન વાળા પૂછતા હતા કે અમારે ત્યાં તો શું છે કે અમે પહેલાં લિવ ઇન રિલેશનશીપમાં રહીએ. પહેલાં 4-5 વર્ષ 6 વર્ષ લોકો એકબીજાને અમે સમજીએ, જાણીએ, ઓળખીએ, પછી એની જોડે લગ્ન કરીએ. ભારતવાળાએ કીધું કે આટલો બધો ટાઈમ અમે હારે રહી પછી લગ્ન જ ન થાય. અમે પહેલાં ઓળખી લઈ પછી લગ્ન કરીએ. તો આપણે તો અહીંયા એ પ્રશ્ન છે કે ઓળખાઈ જાય તો લગ્ન થાય જ નહીં. હા, કારણ કે નથી પૂછતા હતા કે વેવાઈને પૂછ્યું કે છોકરા નક્કી કરી નાખ્યું. એમ નક્કી કરી નાખ્યું? હા, ક્યાં તો કે ફલાણા ગામ. કેવા છે માણસો? કે આપણી જેવા. અને ત્યારે આણે કીધું કે આપણી જેવા છે તોય કર્યું. ઓળખતા બીજા મજાનું છે. એક બેન કહેતા હતી કે એના પતિને કહેતા હતી કે મારી યાર વાત કરવામાં બહુ ધ્યાન રાખજો. હા, હું તમને કહી દઉં, કારણ કે મારી હાટું છે ને દૂરથી માગા આવતા હતા. ત્યારે એના પતિએ કીધું કે દૂરથી જ આવે ને નજીકવાળા તો બધા ઓળખતા હોય. એ થોડા માગું લઈને આવે. હા, વાવાઝોડું. એક છોકરો કહેતો હતો, મમ્મી પતિને કહેતા હતા કે હું ઘરમાં હતી તો તમે હું મને વિડીયો કોલ કર્યો. હું હતી ઘરમાં તોય તમે મને વિડીયો કોલ કર્યો. ત્યારે એને પતિએ કીધું કે છોકરો ક્યારનો કહેતો હતો બહાર વાતાવરણ ઓલું થયું છે ને એ કે મારે વાવાઝોડું જોવું છે. પણ રશિયા અને યુક્રેનનું યુદ્ધ બધા જાણો છો. 1.5 વર્ષ 2 વર્ષ થવા આવ્યા. 1.5 વર્ષ 2 વર્ષથી યુદ્ધ હાલે. બોલો, બેમાંથી એક દેશ ઝૂકતા નહીં, ઝૂકેગા નહીં. ચાલે બેમાંથી એકે પાછા પડતા નથી. નગરી એક તો ખરેખર ઝૂકી જાય એવો છે તોય નથી ઝૂકતો. પણ બેયના એવા યુદ્ધની જમાવટ લઈ ગઈ ને એટલે અમારે ભાવનગરની અંદર ગંગાધળિયા તળાવની બાજુમાં બાબુલાલ ચાવાળાની દુકાન 2 જણા ઊભા વાતો કરતા હતા. કારણ કે રશિયાની રાજધાની મોસ્કો, યુક્રેનની રાજધાની કીવ. એટલે 2 જણા ચા પીતા બાબુલાલની હોટલે વાતો કરતા હતા. એ કે ભાઈ કીવ જવું હોય ને રશિયાના કબજામાં તો ભલે જાય, દીવ ન જવું જોઈએ. દીવ જાય ને તો લાચું પડી જાય. લાચું ઈ ક્યાં કીવ ક્યાં દીવ. ખરેખર અઘરું છે. અમુક તો કામ એટલા અઘરા થઈ ગયા ને એમાં સરકારી કામ હોય ને, હા, એ તો 2 હાથ જોડી દેવાનું મન થાય. એક સરકારી ઓફિસ હતી તાલુકા કક્ષાની, એને જિલ્લાની ઓફિસની મંજૂરી લેવી પડી. એને આધીન હોય, એના તાબાની ગણાય. એટલે તાલુકાની ઓફિસમાં
ટેબલની જરૂર હતી, સ્ટૂલની બેહવા માટે. એટલે તાલુકાવાળાએ જિલ્લાવાળાને જાણ કરવા માટે ચેનલ થ્રુ હાલવાનું હોય, પત્ર લખીને જાણ કરવી પડે. એટલે તાલુકાવાળાએ જિલ્લા ઉપર પત્ર લખ્યો, ફલાણી કચેરીને અહીંયા અમારી કચેરીમાં સ્ટૂલની જરૂર છે, તો એ માટે તમે પરવાનગી આપશો, આવો પત્ર લખીને જાણ કરી. એટલે જિલ્લાવાળાએ એને વળતો જવાબ પાઠવ્યો કે તમારો પત્ર અમને મળ્યો છે 547 જાવક નંબર તારીખ 6/8 ફલાણી, અને એમાં તમે લખ્યું છે કે અમારે કચેરીને સ્ટૂલની જરૂર છે, તો અમને ફાળવવા વિનંતી. પણ તમે એમાં લખ્યું નથી કે સ્ટૂલ તમારે લાકડાના જોઈ છે કે પ્લાસ્ટિકના જોઈ છે. તો આ પત્ર મળે આનો સત્વરે જવાબ પાઠવશો જી. એ જિલ્લામાંથી પત્ર તાલુકામાં આવ્યો, તાલુકાવાળાએ એનો જવાબ પાઠવ્યો કે આપનો પત્ર મળ્યો, એ પત્રના પ્રત્યુત્તરમાં અમે આપને જણાવવા માગીએ છીએ કે અમારે લાકડાના સ્ટૂલની જરૂરિયાત છે, જે વહેલી તકે મોકલી આપવા નમ્ર વિનંતી. જિલ્લાવાળાએ પત્ર વાંચીને વળી પાછો તાલુકાને જવાબ આપ્યો, લાકડાના સ્ટૂલ જોઈએ છે એવું તો તમે લખ્યું, પણ કેટલી ઊંચાઈના જોઈ છે એ તમે જણાવ્યું નથી, તો વળતા પત્રમાં એ પણ સાથે જણાવશો. તાલુકાવાળાએ વળી પત્રનો જવાબ આપ્યો કે આપનો પત્ર મળ્યો, એમાં અમારે જણાવવાનું કે લાકડાના સ્ટૂલ જોઈએ છે ને 2 ફૂટ ઊંચા જોઈએ છે. એ પત્ર જિલ્લામાં ગયો, જિલ્લાવાળાએ વળી એને પત્ર પાઠવ્યો કે તમે લખ્યું છે કે લાકડાના સ્ટૂલ જોઈએ છે 2 ફૂટ ઊંચા જોઈએ છે, પણ 3 પાયાવાળા જોઈએ છે કે 4 પાયાવાળા જોઈએ છે, એ તમે સ્પષ્ટતા કરેલ નથી, જેથી વળતા પત્રમાં એનો જવાબ આપશો. અને પછી તો એ પત્ર તાલુકામાં આવ્યો, તાલુકાવાળાએ કાંઈ જવાબ જ ન આપ્યો. 1.5 મહિનો વહી ગયો, પછી જિલ્લામાંથી ફરીથી પત્ર આવ્યો કે તમે અમને પાઠવેલ પત્રનો કોઈ પ્રત્યુત્તર પાઠવેલ નથી, તો સ્ટૂલ બાબતે આપને શું કરવાનું થાય છે એ અમને વહેલી તકે જણાવશો. તાલુકાવાળાએ જણાવી દીધું કે તમારી ને અમારી કચેરી વચ્ચે સ્ટૂલને લઈને એટલો બધો પત્રો વ્યવહાર થઈ ગયો છે કે એ કાગળનો અમે ગઠ્ઠો બનાવીને એની ઉપર બેસી જાય છે. કામ કરી કારણ કે દરેક કાગળ પાછો 3 નકલ અઘરું છે. પણ મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ન બતાવશો. ગુજરાતી મૂર્ધન્ય સાહેબ, મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને કોઈ પાનખરની બીક ન બતાવશો. આમાં કવિની પાસે અદાણીના 1 શેર નથી. પણ આપણે સાહેબ એવા સમયની અંદર જીવીએ છીએ ને, સાંભળજો, બહુ નાની એવી વાત છે પણ મજા આવશે કે હું તમે અત્યારે એવા સમયની અંદર જીવીએ છીએ કે જ્યાં લોકો નાટક જોવા જાય ને, 100, 200, 300, 500 રૂપિયાની ટિકિટ ખરીદીને થિયેટરમાં નાટક જોવા માટે જાય. એ નાટક જોઈ અને લોકો રડે છે, નાટક જોઈ અને લોકો રડે છે. અને ખરેખર કોઈ રડતો માણસ હોય ને, એને જોઈને લોકો એમ કહે છે કે આ તો નાટક કરે છે. હા, નાટક જોઈને રડે છે અને રડતો હોય એને જોઈને એમ કહે છે કે આ તો નાટક કરે છે. બહુ અઘરું છે સાહેબ. હમણાં એક છોકરી કહેતી હતી, નાની એવી 2-5 વર્ષની છોકરી, એની દાદીમાને કે હે બા તમે નાટક કરો છો? એટલે એની બાએ કીધું ના બેટા હું ક્યાં નાટક કરું, કે મારી મમ્મી મારા પપ્પાને કહેતી હતી કે હમણાં ડોશી બહુ નાટક કરે છે. જીવન એક નાટક છે. રંગમંચ પર દરેકને પાત્રો મળ્યા છે, અને પાત્ર ભજવવા માટે હું તમે આવ્યા છીએ. કોઈ બાપના રોલમાં છે, કોઈ પતિના રોલમાં છે, કોઈ માના રોલમાં છે, કોઈ બેનના, દીકરીના, દીકરાના, પુત્રના. આવા દરેક રોલ આપણે નિભાવવાના છે. જ્યાં જ્યાં કામ કરીએ છીએ ત્યાં આપણને જે જવાબદારી મળી છે એ નિભાવવાનું છે. આનાથી વિશેષ જીવનમાં બીજું કાંઈ છે નહીં. અને જેવો આપણો રોલ પૂરો થાય એવો નાટકનો પડદો પડી જાય. હમ बड़े गौर से सुन रहा था जमाना, हम ही सो गए दासता कहते कहते, हम ही सो गए दासता कहते कहते. ગુજરાતની તમામ હાસ્ય પ્રેમી જનતાએ આ તકે મને ખૂબ પ્રેમથી અને ભાવથી સાંભળ્યો એ બદલ ગુજરાતની સર્વ હાસ્ય પ્રેમી જનતાના ચરણોમાં કોટી કોટી વંદન સાથે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.